से ऊपर स्वर्ग बनाया मैंने। सर, सिचुएशन आउट ऑफ कंट्रोल है, कभी भी कुछ भी हो सकता है। भगवान को कैसे अरेस्ट कर सकते हो? બોબી દેઓલની આશ્રમ 4 લઈને નવી અપડેટ સામે આવી છે। આ વર્ષે જ રિલીઝ થશે। બોબી દેઓલની આશ્રમ 4 ની રિલીઝ ડેટ અંગે ચંદન રોયે કર્યો મોટો ખુલાસો। ચાલો જાણીએ ક્યારે રિલીઝ થવાની છે તેના વિશે। અભિનેતા બોબી દેઓલ તેની છેલ્લી ફિલ્મ થયેલી રિલીઝ એનિમલથી સતત ચર્ચામાં છે। આ ફિલ્મમાં બોબીના પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો। રણવીર કપૂર સ્ટાર એનિમલ પહેલા બોબી દેઓલ આશ્રમમાં પાત્ર ભજવીને દર્શકોની વચ્ચે પોતાનું સ્થાન ફરીથી મેળવી લીધું હતું। હવે દર્શકો આ સિરીઝની આગામી સિઝન જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તેના વિશે એક નવા અપડેટ સામે આવી ગયા છે। આ સિરીઝની 3 સિઝન પહેલા દર્શકો ખૂબ જ મનોરંજન કરી ચૂકી છે। આશ્રમમાં મહાન અભિનય સાથે ઊંડી જટિલ સ્ટોરી દર્શાવવામાં આવી રહી છે। આ કારણે હવે દર્શકો તેની 4થી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। નવનીતમ અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે આશ્રમ સિઝન 4 આ વર્ષ દર્શકો સુધી પહોંચવા માટે તૈયાર છે। 4થી સિઝનનો સંકેત અભિનેતા ચંદન રોયે આપેલો છે। ચંદન રોયની વાત કરીએ તો જેઓ બાબાના જમણા હાથના માણસ ભોપા સ્વામીનું પાત્ર ભજવે છે, તમે ઓળખતા જશો। ચંદન રોયે તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે દરેક વ્યક્તિ તેને આશ્રમની 4થી સિઝન વિશે પૂછે છે। આગળમાં અભિનેતાએ કહ્યું હતું કે તેને લાગે છે કે આ વર્ષ લોકોને પૂછવાનું બંધ કરી શકે છે કારણ કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આ સાથે તેણે કેટલીક સ્ક્રિપ્ટિંગ વિશે વાત કરી છે। તેણે જણાવ્યું છે કે હાલમાં આ શૂટિંગના કેટલાક ભાગો બાકી છે, જો કે આ સિરીઝ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ જશે તે ફાઇનલ છે। અભિનેતાએ કહ્યું છે કે આશ્રમ કે તેની કારકિર્દી પર ઘણા પ્રકાશો ફેંક્યા છે। તેણે ખુલાસો કર્યો છે કે જ્યાં જ્યાં પણ જાય ત્યાં તેનું સ્વાગત જપનામથી થાય છે। તે સિરીઝમાં જપનામ પાત્ર જોવા મળે છે। તેણે કહ્યું કે આ શો રિક્ષા ચાલકથી લઈ મોટા વ્યક્તિઓ સુધી દરેક સુધી પહોંચ્યો છે। આ વેબ સિરીઝમાં બોબી દેઓલ ઉપરાંત એશા ગુપ્તા, ત્રિજા ચૌધરી, આદિત્ય પોહન કુમાર અને અનુરિતા ઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। આ વેબ સિરીઝ પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે। દર્શકો આશ્રમ સિઝન 4 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તેનો અંત હવે આવી ગયો છે। આ વર્ષના એન્ડમાં ફાઇનલ રિલીઝ થઈ જવાની છે। તો બોબી દેઓલને બાબાના રૂપમાં ફરીથી જોવા થઈ જાવ તૈયાર અને ભોપા સ્વામીનું પાત્ર જોવા માટે દર્શકો તૈયાર છે। રિલીઝ ડેટને લઈને કંઈ અપડેટ આવશે તો આપણે તેના વિશે વિડીયો બનાવશું। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।